म्यूजिक। शिकारी तो हम भी है जनाब, हम कुत्तों का शिकार नहीं करते यार। तो जय माताजी मित्रों, जे रीतनो तमे आगळनो डेमो टेटस जोयुं तेवुं टेटस तमारे बनावो तो विडियोने स्कीप कर्या वगर अंत सुधी जोवानुं रहेशे। आपणे यूट्यूब चेनलनी अंदर तमे पहेली वखत आवेला होय तो चेनलने जरूरथी सब्सक्राइब करी देजो, विडियोने एक लाइक करी देजो अने बने एटलो शेर करता रहेजो। बाजुमां आपेલું જે બેલનું આઇકન છે તેને પણ દબાવી દેજો અને તેની નોટિફિકેશન છે તે ઓલ ઉપર સેટ કરી લેજો, જેથી કરીને આપણે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ મિત્રો ત્યારે તમારા સુધી નોટિફિકેશન પહોંચે, તમે આપણો પહેલા વિડીયો જોઈ શકો મિત્રો। આપણે વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે મિત્રો, તો જરૂરથી જોઈન કરી લેજો। ટેલિગ્રામ ગ્રુપની અંદર તમને ફૂલ ડેમો ટેટસ છે તે જોવા મળી જશે મિત્રો। અને વિડીયોની અંદર જેટલું પણ મટીરિયલ યુઝ કર્યું છે તે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે મિત્રો, ત્યાંથી તમે ડાઉનલોડ કરીને તમારો ફોટો એડ કરીને કંઈક આ રીતનું ટેટસ છે તે તમે બનાવી શકો છો મિત્રો। તો આપણે વધારે સમય બરબાદ કરતા નથી મિત્રો, જે વિડીયોનું એડિટિંગ છે તે શરૂ કરી દઈએ છીએ। તો સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશન છે તેને ઓપન કરી લેવાનું છે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, ડિસ્ક્રિપ્શનની અંદર ફૂલ પ્રોજેક્ટ આપેલો છે તે ફૂલ પ્રોજેક્ટ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। જેવું તમે ડાઉનલોડ કરશો અને ઓપન કરશો એટલે તમારો ફોનની અંદર કંઈક આ રીતનું જોવા મળી જશે। તો જેવું તમે ઓપન કરશો એટલે આ રીતનું આવી જશે। તો અહીંયાથી તમારે શું કરવાનું છે, આ રીતનું બીટમાર્ક પણ તમને આ રીતનું મળી જશે। તો અહીંયાથી તમારે જે જગ્યાએ ફોટો એડ કરવાનો છે તે જગ્યાએ ફોટો એડ કરવાનો રહેશે। તો અહીંયાથી આપણે લિરિક્સ પ્રમાણે તમારો ફોટો એડ કરવાનો છે। તો અહીંયાથી આપણે જે આટલો ડાયલોગ પૂરો થાય છે એટલે અહીંયાથી તમારે ફોટો એડ કરવાનો રહેશે। તો અહીંયાથી શું કરવાનું છે, એટલે લાવી દેવાનું છે મિત્રો આપણે, અને અહીંયાથી તમારો ફોટો એડ કરવાનો છે 6:28 છે મિત્રો। તો અહીંયા આટલે સુધી તમારે આવી જવાનું છે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, નીચે આપેલું પ્લસનું આઇકન છે તેના પર ટચ કરી દેવાનું છે। ટચ કર્યા બાદ અહીંયાથી તમારે મીડિયા પર ક્લિક કરી દેવાનું છે। મીડિયા પર ક્લિક કરીને તમારી જોડે તમારો ફોટો હોય તેવો ફોટો તમારે એડ કરી લેવાનો છે। આપણી જોડે કંઈક આ રીતનો ફોટો છે તેને એડ કરી લઈએ છીએ મિત્રો। આપણે આ રીતનો ફોટો છે તેને આપણે એડ કરી લીધી છે, ફોટો કંઈક આ રીતનો આવી જશે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, તમારો ફોટો આ રીતનો આવી જાય એટલે તમારે ઉપર 3 ડોટ આપે છે ખૂણામાં જોઈ લેવાનું છે, તેના પર ટચ કરી લેવાનું છે। ટચ કર્યા બાદ ફિલ કોમ્પ્રેસ ઓપ્શન છે તેના પર ક્લિક કરીને ફોટાને ફૂલ સાઇઝની અંદર કન્વર્ટ કરી લેવાનું છે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, આ ફોટાને તમારે સોંગ પ્રમાણે ખેંચી લેવાનું છે। સોંગને એન્ડમાં જતું રહેશે, હાલ તમે જે ફોટો એડ કર્યો છે તેના પર ટચ કરી લેવાનું છે। ટચ કર્યા બાદ બીજા નંબરનું ઓપ્શન દેખાશે નીચે, તેના પર ટચ કરી લેવાનું છે। ટચ કરશો એટલે ફોટો તમારો કંઈક આ રીતનું સોંગ પ્રમાણે એડ થઈ જશે મિત્રો। તો સાઈડમાં 3 લાઈન આપી છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ સિલેક્ટ કરીને અહીંયાથી તમારે સૌથી નીચે ફોટાને ખેંચી લેવાનું છે, એટલે કે તમારે ફોટાને કંઈક આ જગ્યાએ સેટ કરી દેવાનું છે। ત્યારબાદ તમારે બેચ પ્રમાણે રીતની ઇફેક્ટ જોવા મળી જશે। તમારું સ્ટેટસ છે માત્ર 1 થી 2 મિનિટની અંદર બનીને રેડી થઈ જશે। તો ત્યારબાદ સ્ટેટસને તમારે સેવ કરવાનું રહેશે। તો ઉપર શેરનું આઇકન આપ્યું છે તેના પર ટચ કરી લેવાનું છે। ટચ કર્યા બાદ અહીંયાથી તમારે શું કરવાનું છે, વિડીયો સિલેક્ટ કરી દેવાનું છે, નીચે એક્સપોર્ટ લખ્યું છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ કંઈક આ રીતની એક્સપોર્ટની પ્રોસેસ લઈ લેશે મિત્રો। તો ત્યારબાદ તમારે શું કરવાનું છે, આ રીતનું સેવનું આઇકન જોવા મળે તેના પર ટચ કરી લેવાનું છે। ટચ કરશો એટલે વિડીયો છે તે તમારા ગેલેરીની અંદર સેવ થઈ જશે। વિડીયોનું એડિટિંગ તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો। તો નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો, ત્યાં સુધી જય માતાજી।